મૂડી તાલુકામાં દેશી અને વિદેશી દારૂનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે, જેથી જ છેલ્લા 6 મહિનામાં બહારની ટીમ દ્વારા 2 કરોડથી વધુનું વિદેશી તેમજ દેશી દારૂ ઝડપી લેવાયો છે. પરંતુ સ્થાનિક પોલીસ જાણી કુંભકર્ણ નિંદ્રામાં હોય તેમ ઠેર ઠેર દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે ગુરુવારે મૂડી દલિત સમાજના અગ્રણીઓ દ્વારા મૂડી પીઆઈ પીબી લખતને આવેદન પાઠવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે મૂડીના કોડીપરા, દિલીતવાસ સહિત વિસ્તારમાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જ્યારે ટીડાળા રોડ પર બહાર નીકળવું પણ બહેન દીકરીઓ માટે સલામત નથી. આ અંગે સ્થાનિક મોતીભાઈ, જગદીશભાઈ, મેહુલભાઈ, પ્રવીણભાઈ, વાલજીભાઈ સહિતના મોટી સંખ્યામાં આવેલ સ્થાનિકોએ જણાવ્યું હતું કે મૂડીમાં ઠેર ઠેર દારૂનું વેચાણ થઈ રહ્યું છે, સાથે જ નાના યુવકો તેમાં હોમાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરી પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી હતી. મારું નામ પરમાર જગદીશભાઈ રજનભાઈ. અમે આજે તારીખ 27ના રોજે મૂડી પોલીસ સ્ટેશન આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. આવેદનપત્ર દેવાનું કારણ એટલું છે કે મૂડી દલિતવાસની અંદર દારૂની રેલમછેલ ચાલે છે અને નાના નાના છોકરાઓ દારૂના રવાડે ચડેલા છે અને કોઈના મા બાપનું કીધું કરતા નથી. તેમ છતાંય અમે આજે પોલીસ સ્ટેશન આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આવેદનપત્રની સાથે સાથે પેટ્રોલિંગનું પણ કીધું છે કે મૂડી ભીંડીપાથી રામજી મંદિરથી રામાપીરના મંદિર સુધી પોલીસ પ્રોટેક્શન આપવાની સાહેબ હારે વાત કરી છે. રાતે 8 થી 9 વાગ્યા સુધીમાં આ કામ કરવાનું પોલીસ સાથે વાત કરી. જેડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂડી.